દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 14 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત કામિલનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 7, કલમ 1-9. યશાયા ઈશ્વરનો કાસદ. જ્યારે ઉઝિયાનો પૌત્ર અને યોથામનો પુત્ર આહાઝ યહુદામાં રાજ્ય કરતો હતો, ત્યારે અરામના રાજા રસીને ઇસરાયેલના રાજા રમાલિયાના પુત્ર પેકા સાથે યરૂશાલેમ ઉપર ચડાઈ કરી, પણ તેને તે કબજે ન કરી શક્યો. જ્યારે યહુદાના રાજાને એ ખબર પડી કે અરામીઓએ ઇસરાયેલી સરહદમાં છાવણી નાખી છે, ત્યારે રાજા અને પ્રજાના હૈયા વનના વૃક્ષો પવનથી થથરે એમ થરથરવા લાગ્યા. પછી પ્રભુએ યશાયાને કહ્યું, જા, તારા દીકરા શાર યાશુબને લઈને ધોબી ઘાટને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાને છેડે આહાઝને મળ અને તેને કહે કે, ચેતતો રહેજે, હિંમત હારીશ નહીં. એ બે ધુમાતા ઠૂઠા તેના અરામીઓ સહિત એ રસીન અને રમાલિયાનો દીકરો 6 ક્રોધથી ધૂંધવાયા કરતા. અરામીઓએ ઇસરાયેલીઓ અને તેમના રાજા રમાલિયાના દીકરા સાથે મળીને તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. તેઓ કહે છે કે, ચાલો આપણે યહુદા ઉપર ચડાઈ કરી ત્યાં ત્રાસ વર્તાવીએ. આપણે તેને બળજબરીથી કબજે કરી લઈએ અને તાબેલના દીકરાને ગાદી ઉપર બેસાડીએ. પણ હું પ્રભુ પરમેશ્વર કહું છું કે એવું તો કદી નહીં બને, તે નહીં જ બને. અરામનું પાટનગર દમસ્ક છે અને રસીન દમસ્કનો જ રાજા છે. શમરૂન ઇસરાયેલનું પાટનગર છે અને રમાલિયાનો દીકરો શમરૂનનો જ રાજા છે. 65 વર્ષમાં ઇસરાયેલ છિન્નભિન્ન થઈ પ્રજા તરીકે મટી જશે. વિશ્વાસ દ્રઢ નહીં રાખો તો દ્રઢ નહીં રહી શકો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કડી 20-24. નઠોરતા માટે અફસોસ. ત્યાર પછી જે શહેરોમાં ઈસુના ઘણા ખરા ચમત્કારો થયા હતા, તે શહેરોને એમણે સખત ઠપકો આપવા માંડ્યો, કારણ તેમનો જીવન પલટો થયો નહોતો. તેમણે કહ્યું, અરે રે ખોરાઝીન, અરે રે બેત્સેદા! તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત, તો તે શહેરોએ ક્યારનો સોગ્યા કપડાં પહેરીને અને રાખ ચોડીને જીવન પલટો કર્યો હોત. પણ હું તમને કહું છું કે કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર થશે. અને ઓ કફરનહૂમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? ના, તું તો પાતાળમાં પટકાશે. કારણ તારે ત્યાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત, તો તે આજે પણ ઊભું હોત. પણ હું તને કહું છું કે કયામતને દિવસે તારા કરતાં સદોમના પ્રદેશની દશા સારી હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.